હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા મારા આજના નવા બ્લોગ અને નવા વિડીયોમાં. તો જો અત્યારે આપણે 12:30 થઈ ગયા છે. આપણે અત્યારે કારખાનેથી પાછા આવતા રહ્યા છીએ. અને જો અત્યારે આપણે નવા રૂમમાં આવ્યા છે. આપણો કાકા નવો રૂમ છે. અને આને ગોખલો કરેલો છે, એમાં બધી વસ્તુ મૂકેલું છે. પછી આપણે જો અત્યારે આ નવો રૂમ છે આપણો. અને આપણે હવે બીજા સાઈડના રૂમમાં જઈશું. જોવો તો આવો કાંક રૂમ છે. હા, એ પણ એક ગોખલો છે. અને આ માળી કરેલી છે. તો જો આવડો કાંક આપણો રૂમ છે. તો જો અત્યારે આપણે આ કમાડ પણ બંધ કરી દીધું છે. તો આપણે અહીંથી બહાર જઈશું. તો જો આપણે ફાઇનલી કમાડ પણ બંધ કરી દીધું છે. અને અત્યારે આપને ભૂખ લાગી છે, તો પછી ખાઈ લઈશું. પેલા આ રૂમ જોવો આપણો તમે. આવડો રૂમ છે આપણે. અને આ જૂના મકાન છે આપણા. અહીં આપણે ચકલાનો રૂમ બનાવેલો છે. અને જો અત્યારે આપણે ઘરે બધી આવું ખડ બધું થઈ ગયું છે આવું. અને જો અત્યારે આપણે આ દાદાની ખડ નીંદી રહ્યા છે. બધું ખડ અહીં આપણું પાણી Yeah, everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I'll never let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone, I'm alright. It's so cold outside, I'm alone. અને આપણે જો અહીં દરાક પણ આવી છે. અને આપણો મેળો કરેલો છે દ્રાક્ષનો. અને હાલો હવે આપણે બપોરનું ઠાણું થઈ ગયું છે. અને આપણે હવે જમવા જઈશું, કેમ કે ઘડિયાળમાં વાગી ગયો છે 1:15 વાર છે. અને આપણા ચકલા છે, એમાં સફેદ કલરની ચકલી ગઈ છે. અને અચાનક આપણા બે ચકલા આમાંથી ગાયબ થઈ ગયા છે. કાલ સાંજે 2 જણા આવીને લઈ ગયા છે. એક નાનું બચ્ચું હતું એ, અને એક મોટું દૂધિયા કલરનું હતું એ લઈ ગયા છે. અને જો તો હવે આપણે આમાં 4 જ ચકલા રહ્યા છે. અને હવે તો આપણે બપોરનો સમય થઈ ગયો છે. આપણે બપોરા માટે આ વાટકા અને એક આ ડુંગળીનો દડો લાવ્યા છે. તો હાલો આપણે જમવાનું શરૂ કરી દઈશું. અને પછી આપણે આ રૂમ ખોલીને અંદર આવતા રહ્યા. તો આપણે અત્યારે ભીંડાનું શાક છે.
મસ્ત મજાનું બાય કરેલું છે. તો આપણે હવે લઈ લઈશું ઠામડા. પછી આપણે આને ઠામડામાં લઈને આપણે જઈશું બહાર. અહીંયા આપણે ખાવાનું છે. પછી આપણે ફ્રીજમાં જઈને સાઈઝની બહુને લઈ લઈશું. આપણે સાઈઝની બહુની છે અને આવડું આપણે માખણના પીંડા છે. રોજ 30 રૂપિયાનું દૂધ લેવી તેમાંથી આટલું માખણ નીકળે. છાશ બનાવી નાખી છે એની. પછી આપણે બહાર જઈશું. બહુની મૂકેલી જો આ આપણી ડુંગળી છે અને હવે કટિંગ કરી નાખશું. પછી આમાં છાશ લઈ લઈશું. આમાંથી આમાં લઈ લઈશું. તો હાલો આપણે ડુંગળીને કટિંગ કરી નાખવી. તો જો આપણે ડુંગળીને મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે અને આટલા ફોટા નીકળ્યા. તો આપણે હવે આમાં છાશ લઈ લઈશું. તો આપણે છાશની બહુણી ભરેલી છે ને હવે આમાં છાશ લઈ લઈશું. અને જો આપણે આમાં છાશ લઈ લીધી. રોટી ખુલ્લી કરી નાખીને અને આ વાટકા છે કુરકુરે આપણે ખાવાની મજા આવી જશે. આવું બધું કાંક આપણે ખાવાનું છે પણ હવે. તો ચાલો આપણે જમીને પાછા મળીએ. તો જો હવે આપણે શીર બપોરા કરી લીધા અને હવે ઠામડાની ઉપર જો અહીં મૂકી દીધું છે. પછી તો જો અહીંયા બધું મૂકી દીધું છે. હવે આપણે ખાધેલું બધું વાળી નાખીશું. તો જો હવે આપણે બધું વાળી નાખ્યું છે અને હવે આપણે છાવણી પણ આઈને મૂકી દીધી છે. આપણે હવે વાગી ગયો છે 1:10 મિનિટ. 1:10 થઈ ગઈ છે અને જો હવે આપણે બાની જે બધા એને કામ કરે છે. એને કામ કરે છે જે આ પણ મુનાકા આવી ગયા છે. અને આપણે આ વ્હાઈટ ચકલી છે જે તો માળામાં બેઠી રહેશે. અને આપણે દૂધિયાનો પેરોટ છે. આ ચકલી તો માળામાં જ બેઠી રહે છે. હવે આ ઈંડા મૂકવાની તૈયારી કરે છે. માળામાં જો પાછી જતી રહી છે. અંદર જઈને બેઠી છે. પીળી ચકી પણ માળામાં જવાની તૈયારી કરે છે. તો જો આ આપણે આ જોડી હે અને આમાં તો આપણે બે ચકલા અચાનક ગાયબ થઈ ગયા છે. એક નાનું બચ્ચું હતું અને એક આવા કલરનું હતું દૂધિયા કલરનું અને એક નાનું બચ્ચું પણ આવા કલરનું જ હતું. એ અચાનક ગાયબ થઈ ગયા. કાલ સાંજે 2 જણા લોકો આવીને અમારા ચકલા થોડાક દી વાટું લઈ જાય પછી પાછા દઈ જાય. અને પછી જો અત્યારે આપણે જમી લીધું છે મસ્ત મજાનું. અને હવે આપણે ઘડીક ખિસકી આવી ગયા હિંચકવા. આપણે બેને ઘડીક હવે હિંચકી લઈશું. અને મસ્ત મજાના વાદળા ને એવું થઈ ગયું છે બધું. બપોર પછી લાગે છે એવું કે વરસાદ આવશે. અને જો તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચ.